ગુડ રોંઢો એટલે કે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ને જય કોબાવરા દાદા. કેમ છો ખેડૂત મિત્રો અને યુટ્યુબ ફેમિલી? તો આપણે ડેઈલીની ઘોડે આપણે અત્યારે વાડી આવી ગઈ બપોર પછી, એટલે 4:15 જેવું થયું છે. અને વરસાદનું જોર કે મારું કામ, એટલે વરસાદે જો આપણે આગળ આમાં વરસાદે આમ જમાવટ લીધો જ અહીંથી 8-10 કિલોમીટર, ને જો કે ચાલુ થઈ જ ગયો છે અત્યારે. અને આપણે કપાસમાં પરમ દિવસે ડીએપી નાખી અને પારીયું ચડાવી દીધી, એટલે ઉગાવો દાટી દીધો બરાબર. અને આપણે વાત કરી હતી કે આપણે અહીંયા નવાબ કપાસ છે અને વિકાસી સારો એનો થઈ ગયો છે બરાબર છે. અને માનો કે 6-5 વાવેલો છે, એટલે ગ્રોથ સારો છે કપાસનો, એમ કંઈ વાંધો નથી, હાઈ ક્લાસ છે. અને તમે આ જોવો છો મારી પાછળ બરાબર, જાવડો કપાસ છે બરાબર છે. અને પારીયું ચડાવી દીધી, એટલે કીધું ખડ દટાઈ ગયું, અને હવે વરસાદ આવે એટલે શું છે કે ખાતર ઓગળવા માંડે, એટલે ગણ માંડે કરવા. ને તમે જોઈ શકો છો અત્યારે કે બરાબર કે આ અત્યારે આવું વરસાદી વાતાવરણ છે અત્યારે. તમે જોઈ શકો છો અત્યારે જ્યાં મારી પાછળ આ રીતનો અત્યારે વ્યૂ છે વરસાદનો બરાબર. તો તમે મિત્રો જોવો છો અત્યારે કે બરાબર છે કે જો આપણે આ કપાસને પારીયું, એટલે કે આ પારી ચડાવી દીધી છે, આ રીતનો પારો થઈ ગયો હોય, અને આ રીતનો જો આપણો કપાસ છે આ બરાબર છે. અને આ નવાબ કપાસ છે, અને છોડ સારો થઈ ગયો છે, વાંધો નથી. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે 26/5, એટલે અત્યારે આજે 11 તારીખ થઈ, એટલે 11 ને 5 16 ને 30 46 દિવસ 45-46 દિવસ જેવું થઈ ગયું છે. અને ગ્રોથ સારો છે બરાબર છે. અને અત્યારે તમે જુઓ છો અત્યારે જો કે આ વરસાદ અત્યારે દેખાય છે, અત્યારે આ રીતનો જ્યાંમાં હાઈલો આવે છે અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે અહીંથી 3-4 કિલોમીટર જ છે, એટલે કે જ્યાં અત્યારે જ્યાં આ વરસાદ અત્યારે નજીક પહોંચી ગયો છે, તમે જોઈ શકો છો અત્યારે બરાબર છે. અને આ બાજુ આવવાનું ચાલુ છે, અને પણ ગાજે છે થોડો થોડો. અને એકદમ વરસાદી વાતાવરણ ફૂલે ફૂલ છે, કાંઈ ઘટે નહીં. અને આપણે વાત કરી હતી આગળ કે આપણે ગુવાર પીરો વધારે થોડોક પડી ગયો છે બરાબર છે. આપણો વાડ છે કારી શેરડીનો, અને આ ગુવાર વધારે પડી ગયો છે. અને હવે બહુ વધારે વરસાદ થાય તો બહુ નહીં થાય હવે. અને આપણે શાકભાજીનો ક્યારો અને આપણો કંઈક આ વાડીનો વ્યૂ છે આવો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે બરાબર છે. અને હવે વરાપ થાય એટલે આમાં હવે દવા સ્પ્રે કરવાનો રહે પહેલો રાઉન્ડ આપણે, એટલે કે પહેલા રાઉન્ડમાં તો શું છે કે કાંઈ રોગ ન હોય, એટલે એમાં તો ખાલી મોનોકોટો, પ્રોફેક્સ સુપર અને એસીફેટ હળવો રાઉન્ડ ચાલુ કરવાનો થાય, એટલે હજી વાર છે હજી તો બરાબર છે. અને આપણો તમે જોઈ શકો છો અત્યારે બરાબર છે કે જે આપણો આ કપાસ છે અત્યારે આવડો થયો છે અત્યારે. અને આ પારા ચડાવી દીધા છે બરાબર, આ રીતની પારીઓ ચડાવી દીધી હોય. હું ખેડૂત હોય ને આ આઈડિયો આવી જાય બરાબર. અને આ જો અત્યારે વરસાદ જોરદાર, અત્યારે અહીંથી 4-5 કિલોમીટર જ છે આગળ, અને જમાવટ છે કાંઈ ઘટે નહીં, એટલો જોરદાર પડે છે અત્યારે. અને આપણી બાજુ જ આવે છે, અને આકર્ષણ જોરદાર છે અત્યારે. અને બસ હવે 5-7 મિનિટમાં વરસાદ આવી હોત ને જાહે એવું વાતાવરણ થઈ ગયું છે બરાબર. અત્યારે કુદરત એવી લીલી હરિયાળી થઈ ગઈ છે અત્યારે, કેમ કે આ બધો મોલ બધો ઓરવેલો છે બરાબર છે. એટલે આ વખતે એવું થયું છે કે જેને વાવણીમાં હતું એને બહુ બખેડો થયો છે કપાસમાં, કે કપાસ ઉગી જાય તો પછી માથે કાં વરસાદ થાય તો છોડ બરી જાય, અને કાં ચોઈપોઈને માથે છાંટા ન થાય તો એમ ઉગે નહીં. એટલે આ વર્ષે વાવણીમાં તો બહુ ઘાણીવાળું થયું છે. અને આપણે તો આ શું છે કે અહીંયા પાણી હતું કેનાલનું, એટલે કૂવામાં ટૂંકમાં ભરાવો હતો ગયા વર્ષનો શિયાળાનો, એટલે કે આપણે કેનાલે વાડીથી હોવાઈ ગયું છે ઓરવીને. કેનાલ તો કાંઈ આ વર્ષે પણ ઓરવામાં કંઈ આવી નહોતી બરાબર છે, લાવવું છે અત્યારે. તો તમે મિત્રો જોવો છો અત્યારે બરાબર છે કે વરસાદની હવે ધીમી શરૂઆત થઈ ગઈ છે હવે. અને આપણે હજી ઓલું ભાદર કાંઠાવાળું પડવું કહેવાય ત્યાં તો આવી જ ગયો છે અત્યારે ફાઇનલી. અત્યારે છાંટા ચાલુ થઈ જ ગયા છે, અને જોકે આપણે અહીંયા છાંટા ચાલુ થઈ ગયા છે, અને ત્યાં થોડોક વધારે છે બરાબર. એટલે બસ હવે 5 જ મિનિટમાં રાઉન્ડ હવે એકદમ કમ્પ્લીટ આવી જશે. અને આ બાજુ હાઈલો આવે છે, જો આગળ વધે તો બરાબર આવશે. એ પ્રમાણે લગભગ તો 99% આવી જશે, કેમ કે વરસાદનું જોર સારું છે, એટલે આમથી જ પવન છે, એટલે વરસાદ તો 100% આવી જ જશે એવું વાતાવરણ. વરસાદી વાતાવરણ છે ને એટલે
અને જો મિત્રો તમે ઘણા દિવસો ત્યારે કોમેન્ટ કરે છે કે આપણે મીઠો લીમડો આમાં તમારે વિડીયોમાં નથી આવ્યો, તમે જોઈ શકો છો. જો અત્યારે આપણે આ વાડીનો મીઠો લીમડો છે, અત્યારે આ લાઈવ મીઠો લીમડો છે અત્યારે, બરાબર છે. તમે જોઈ શકો છો. અત્યારે આપણે ગયા વર્ષે કાપી નાખ્યો હતો, એટલે થોડોક રહેવા દીધો હતો, પણ ત્યાં ડાયડું જેટલી મૂળિયા ફૂટ્યા છે કે એની વાત કરોમાં, અને એટલો મસ્ત લીમડો છે અત્યારે. જા અને આ વરસાદી જો હવે પહોંચી ગયો છે ફાઇનલી, તમે જોઈ શકો છો અત્યારે, બરાબર છે. જ્યાં નજીક આવી ગયો છે હવે અત્યારે. હવે વરાણી હવે થોડીક ફેર પડી ગયો છે. હવે આગળ તો પાણી જેવું થતું આવે છે હવે, એટલે અહીંયા થાય એવું ખરું હવે અત્યારે, તમે જોઈ શકો છો. અને આ બાજુમાં છે આ આપણે આ નવાબ જ કપાસ છે, આપણાથી થોડોક 5-6 દિવસનો ફેર છે વાવેતરમાં, બરાબર છે. તો શું કહેવાય કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે, બરાબર કે આ જો અત્યારે ઝીણી શરૂઆત થઈ છે વરસાદની, બરાબર. પણ આપણે જે ઓલું રાણા 900 કપાસ વાવેલું છે ને ઓલું પડવું છે આગળ કોબુ કહેવાય, ત્યાં અત્યારે એક ધારો વરસાદ ટકી ગયો છે અને ત્યાં જમાવટ છે અત્યારે. અને આપણે અહીંયા હજી વરાણી હજી આવી નથી જોઈ એવી, તમે જોઈ શકો છો અત્યારે, બરાબર છે. અને એ બાજુ અત્યારે જમાવટ લઈ ગયું છે અત્યારે, બરાબર છે. આ તમે જુઓ છો અત્યારે અહીંથી આપણે અહીંયા ધીમું ચાલુ થયું છે, એટલે હવે આવશે તો ખરી જ હવે રાઉન્ડ. અહીંયા તૈયારી તો છે જ અત્યારે, તમે જો આમાં દેખાય છે તમને અત્યારે, બરાબર. અને આ ચાલુ થયો છે હવે અત્યારે. તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે કે જો હવે વરસાદની જમાવટ લીધી છે, બરાબર છે. અને આપણે અત્યારે ખેતરમાં હવે પાણી હાલતા થયા છે, અને હવે મોટા છાંટે વરાણી બદલી, અને હવે વરસાદ આપણે કહેતા હતા કે જે ઓલી બાજુથી એ બાજુથી ન આવ્યો, અને અહીંયા સ્થાનિક જ મંડાણ થઈ ગયું છે, બરાબર. અને અત્યારે જોરદાર જો અત્યારે ક્યારેક રાઉન્ડ આવે છે, ક્યારેક ધીમો પડી જાય છે, બરાબર છે. અને ક્યારેક મોટા છાંટે પણ આવે છે, તમે જોઈ શકો છો અત્યારે, બરાબર છે. જા અત્યારે આપણા ક્યારામાં પાણી તો ભરાઈ જ ગયા ઓલરેડી કમ્પ્લીટ, બરાબર છે. અને આ જમાવટ કરી દીધી છે વરસાદની. અને અહીંયા જો આપણે આ મેળીના પાણીનો દદેડો પડે છે એટલો, બરાબર છે. અને થોડો ગાજે છે, પણ માપે બહુ નહીં, બસ પાછો ધીમો પડી જાય છે. અને હપ્તે આવે છે રાઉન્ડ.